શહેરના પશ્ચિમ વિસ્તારમાં નવા બંધાયેલા ફ્લાયઓવર બ્રિજ સામે પહેલી TP4 ખાતે વિસ્તારના રહીશોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। વડોદરા શહેરના વાસણા રોડ ઉપર જંકશન પર ડીમાર્ટ સર્કલ પાસેથી 800 મીટરનો લાંબો ઓવરબ્રિજ પાલિકા તંત્ર દ્વારા બનાવવામાં આવી રહ્યો છે। જોકે આ બ્રિજને લઈને શરૂઆતથી જ વિવાદ થયો છે। અગાઉ વાસણા વિસ્તારના લોકોએ વિરોધ કર્યો હતો, જે બાદ આજે ભાયલી TP4 ખાતે સ્થાનિક લોકો એકત્ર થઈ આ બ્રિજ સામે વાંધો ઉઠાવી સૂત્રોચ્ચાર પોકારી ઉગ્ર વિરોધ કર્યો હતો। સાથે જ તેઓએ આ જો બ્રિજની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો તમારે આ વડોદરા શહેર છોડવું પડશે તેવી ખુલ્લી ચેતવણી પણ આપી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વાસણા રોડ ઉપર જંકશન પરથી 800 મીટરનો ઓવરબ્રિજ બનાવવાનો એકતરફી નિર્ણય સ્થાનિક લોકો પર થોપી દેવામાં આવ્યો છે। આ બ્રિજને લઈને લોકોનો વિરોધ છે, ત્યારે ભાયલી TP4 ખાતે સ્થાનિક લોકો એકત્ર થઈ ઉગ્ર વિરોધ કર્યો હતો। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ભાયલીની આ TP4 છે જે અત્યારે બ્રિજ બને છે લગભગ કરોડોના ખર્ચે બની રહ્યો છે, પણ આ બ્રિજની અહીંયા જરૂર નથી, કારણ કે આ જે બ્રિજ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે કરોડોની કટકી આપી દીધી છે। એ કઈ પૈસા પાછા કોન્ટ્રાક્ટરને આપવાના નથી। આ કોન્ટ્રાક્ટ જે પણ છે એ રદ કરવો જોઈએ અને કોન્ટ્રાક્ટ રદ કરીને જે જરૂર છે એ બનવું જોઈએ। એ રોડ પર ખરેખર ટ્રાફિક થયેલા છે અને જે રોડ પર ટ્રાફિક થાય છે અને એ રોડ ઉપર દબાણો છે એને ખરેખર દૂર કરવા જોઈએ। હવે આ 30 મીટરના રોડ ઉપર તમે આટલા મોટા ખર્ચે બ્રિજ બનાવો છો અને આજુબાજુના એરિયાને તમે ઝીરો કરી રહ્યા છો, બરાબર। આવનારા દિવસોની અંદર ઇલેક્શન આવશે તો આનો પડઘો જરૂર પડશે, બરાબર। અમારી સાથે અત્યારે ભાજપના કોઈ કોર્પોરેટર, કોઈ MLA કોઈ અમારી સાથે નથી, બરાબર છે। એટલે અમે આ સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ ભાયલી એ એક જ રહેવાનું છે, ભાયલી કરે એ જ થશે। આવનારા દિવસોમાં એનો પડઘો ખૂબ મોટો પડશે। એ તો અમારા બધી જે કહેશે બધી અમે આંદોલન કરવા ઉભા રહેશું, બરાબર છે। પણ માન્યશ્રીને અમારી અપીલ છે કે હવે તમે કંઈક આગળ પગલાં ઉપાડો ને અમારા બ્રિજનું કામ રોકી દો। ઘણું બધું નુકસાન છે। સ્કૂલ છે અહીંયા અમારે, પછી અમારે રસ્તા નાના છે, સિનિયર સિટીઝન અહીંયા ઘણા રહી છે। અમારે બધી બાળકોને બી પ્રોબ્લેમ પડે। અમારા બાળકો સામે અમારે ઈરા સ્કૂલ છે, ત્યાં અમારા બાળકો જાતે જ જાય છે ને જાતે જ આવે છે, તો અત્યારે અમારે બધીને બી કેટલો પ્રોબ્લેમ પડે એમ છે।